ફરી એક વખત વીજળીનું બિલ ચર્ચામાં આવ્યું છે, જ્યાં વીજળીનું બિલ જોઈને ગરીબ યુવકની આંખો પહોળી થઈ ગઈ હતી. અંબાજીમાં ચાની કીટલી ચલાવતા યુવકને મસમોટી કિંમતનું બિલ પધરાવી દેવામાં આવ્યું છે. તેના પગલે ચાની કીટલી ચલાવનાર ચિંતામાં મુકાયા છે. યુજીએસએલના સ્માર્ટ મીટર સ્માર્ટ બનાવશે કે લોકોને કંગાળ તેવી ચર્ચા લોકો ચિંતા સાથે કરી રહ્યા છે. કેમ કે અંબાજીમાં એક સામાન્ય ચાની કીટલી ચલાવતા વેપારીને 1000ના બદલે 1000નું બિલ પધરાવ્યું છે. માનસરોવર પાસે આવેલી ચાની કીટલી ચલાવતા દેવેન્દ્ર જોશી દર 2 મહિને 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનું વીજળીનું બિલ આવતું હોય છે. જ્યારે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 2 જ મહિનાનું બિલ 82000 પહોંચી ગયું છે. ઉપરાંત 50 રૂપિયા 2 મહિનાના બંધ મીટરનું બિલ આવતું હતું. તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મીટરના યુનિટ 00 હોવા છતાં રૂપિયાનું 800 બિલ ફટકારી દેવાયું છે. નામથી છે, જે અત્યારે હાલમાં 34 વર્ષથી છે અને કન્ટિન્યુ અમે ચલાવીએ છીએ. ત્યારે દર મહિનાનું 2 મહિનાનું બિલ 1000 થી 1200 રૂપિયાનું આવે છે. અત્યારે હાલમાં જે નવું બિલ આવેલું છે એ 82000નું બિલ આવેલું છે. જે સ્માર્ટ મીટર લગાવ્યા એ નવાનું બિલ છે અને જૂનું જે મીટર લાગેલું હતું એનું ના પાડતા બી એમને જબરદસ્તી મીટર લગાવેલું છે. એમને એવું કીધું કે આગળના મીટરની લાઈફ પૂરી થઈ ગઈ છે અને નવું મીટર લગાવવામાં આવ્યું છે. બધાને લગાવ્યું છે, સરકાર તરફથી લગાવવામાં આવ્યું છે નથી. અને અત્યારે હાલમાં આટલું. દેવેન્દ્ર જોશીનું કહેવું છે કે પહેલા જૂના મીટર 800 થી 1000 રૂપિયા બિલ આવતું હતું. નવું સ્માર્ટ મીટર લગાવ્યું છે, તેનું 82000 રૂપિયા બિલ આવ્યું છે. રીડિંગ પણ વધારે બતાવ્યા છે. હકીકતમાં ઓછા યુનિટ વપરાયા છે. જ્યારે મેં બાજુની દુકાન ભાડે રાખેલી છે, જેમાં 50 રૂપિયાનું ભાડું આવે છે, જેનું હાલ 8201 રૂપિયા બિલ આવ્યું છે. હવે આ 82000 રૂપિયાનું બિલ ભરવું ક્યાંથી? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.